નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું નિર્દેશ બુચ। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચારો પર। કચ્છનું ભચાઉ ભૂકંપના આંચકાઓથી ધણધણ્યું। 4.3ની તીવ્રતાથી આવેલા ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ। વહેલી સવારે આવેલા આંચકાએ લોકોની ઊંઘ ઉડાડી। પોરબંદરમાં આનંદીબેનના નિવેદનને શક્તિસિંહે ગણાવ્યું હળાહળ જૂઠ। ગુજરાતનો દરિયાકાંઠો રેઢો પડ્યો હોવાનો કર્યો આક્ષેપ। દુબઈથી આયાતી સિગરેટ પ્રકરણમાં આગોતરા જામીન અરજી ફગાવાઈ। ભુજની કોર્ટે બીજી વખત જામીન અરજી કરી નામંજૂર। કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટાની આગાહી। રવિ સોમવારે ભારે પવન સાથે હળવા વરસાદની શક્યતા। હવામાન વિભાગે કરી આગાહી। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। ભુજની મહિલા કલ્યાણ કેન્દ્ર સંસ્થા એક માની સારે છે ગરજ। જોઈશું કચ્છ ઉદય ટીવીની વિશેષ રજૂઆત। કચ્છનું ભચાઉ ફરી પાછું ભૂકંપના આંચકાઓથી ધણધણી ઉઠ્યું હતું। કચ્છ પ્રદેશ એક એવું ભૌગોલિક સ્થાન ધરાવે છે જ્યાં અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાય છે। વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ કચ્છ ભૂકંપ ઝોન 5ની કેટેગરીમાં આવી ગયું છે। ભૂસ્તરીય ચહેલપહેલને કારણે આંચકાઓનો અહેસાસ થતો હોય છે। તેવામાં શનિવારની વહેલી સવારે 4.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 22 કિલોમીટરના અંતરે નોંધાયું હતું। 4.3ના નોંધાયેલા મોટા આંચકા ઉપરાંત અન્ય 3 હળવા કંપનો પણ અનુભવાયા હતા। જોકે વહેલી સવારે 6:30 વાગ્યાના અરસામાં આવેલા 4.3ની તીવ્રતાના આંચકાએ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું। વહેલી સવારે લોકોમાં ભાગદોડ પણ મચી ગઈ હતી। એક તબક્કે તો અચાનક જ ધણધણી ઉઠેલી ધરતીએ 2001ના ભૂકંપની યાદ અપાવી દીધી હતી। હલો, દેવજીભાઈ પટેલ બોલું હું। હવાના ભૂકંપ આવ્યો હતો 6:30ની બાજુમાં। પછી બહાર નીકળી ગયા તો બારે થોડી બીજા માણા કરતા હતા। પછી વાસણ બહુ ખખડ્યા था, पर छोकरा बहू अंदर था, आवाज કરીને बाहर बोलाया। 6:30 बजे भूकंप आया था। भूकंप आने का कारण क्या हुआ कि थोड़ा वो जो हमारा बर्तन रखते हैं दीवार में, उसमें गिड़गिड़ाया आवाज़ आया। हम डर मर के खिड़की खोल के दरवाजे खोल के बाहर आ गए। बाहर आ गए, सब देखे मानुष्य सब खड़ा हुए थे। वो भूकंप वजह से ज़्यादातर भूकंप आया। પૂર્વ કચ્છનું ભચાઉ આજે જે રીતે આંચકાઓથી ધણધણી ઉઠ્યું, ત્યારે એક નજર કરીએ ક્યારે અને કેટલી તીવ્રતાથી અનુભવાયા હતા આંચકા। ગત મોડી રાત્રે 1.42 કલાકે 1.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। એ પછી વહેલી સવારે 4:03 1.3ની તીવ્રતાનો હળવો કંપન અનુભવાયો હતો। વહેલી સવારે 6:31 કલાકે 4.3ની તીવ્રતાથી ભચાઉ હલબલ્યું। એ બાદ પરોળે 7:46 કલાકે 2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। આમ પૂર્વ કચ્છના ભચાઉમાં આજે 4 આંચકાઓનો અહેસાસ થયો હતો। આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં પણ 2 હળવા કંપન નોંધાયા હતા। બ્યુરો રિપોર્ટ, કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે, તેવામાં કચ્છમાંથી બહાર આવતા જતા મુસાફરોની સંખ્યા વધી છે। તે દરમિયાન ખાનગી ટ્રાવેલ્સમાંથી એક યુવાનને બેભાન કરીને 1.5 લાખની લૂંટ ચલાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કોટડા જડોદરનો યુવાન લગ્ન પ્રસંગ પતાવીને નખત્રાણાથી અમદાવાદ પરત જતો હતો। તે દરમિયાન રાત્રિના સામખિયાળી નજીકથી અજાણ્યા શખ્સોએ યુવાનને કોઈ પ્રકારનું પ્રવાહી સુંઘાડી બેભાન કરી દીધો હતો અને યુવાને પહેરેલી સોનાની ચેન, વીંટી તેમજ ₹10,000 રોકડ મળીને કુલ 1.5 લાખના મત્તાની લૂંટ ચલાવવામાં આવી હતી। 24 કલાકે યુવાનને હોશ આવતા અમદાવાદના દાણી લીમડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ચકચારી આયાતી સિગરેટ કૌભાંડમાં આરોપી અમિત ભારદ્વાજની બીજી વખત આગોતરા જામીન અરજી ફગાવાઈ છે। ભુજના એડિશનલ સેશન્સ જજે આરોપીએ કરેલી જામીન અરજીને નામંજૂર કરી હતી। આ કેસમાં આરોપી દ્વારા દુબઈથી વેસ્ટ પેપરમાં મંગાવાયેલા કન્ટેનરમાં દુબઈની પ્રતિબંધિત સિગરેટ આયાત કરાઈ હતી। દાણચોરી કરીને મંગાવાયેલી 6.84 લાખની સિગરેટ ડીઆરઆઈએ ઝડપી પાડતા તેનો કેસ ભુજની કોર્ટમાં ચાલી રહ્યો છે। દરમિયાન આરોપીએ બીજી વખત કરેલી જામીન અરજી કોર્ટે નકારી કાઢી હતી। ગુડાંગ ગરમ સિગારેટ 2014ના જાન્યુઆરીમાં પકડાઈ। એમાં એના ક્લિયરિંગ એજન્ટ તરીકે સારથી એન્ટરપ્રાઇઝના ભરદ્વાજનું નામ ખોલેલું। આ અમિત ભરદ્વાજ ખરેખર તો કસ્ટમ હાઉસ ક્લિયરિંગ એજન્ટ તરીકે કામ કરવા કરતાં આ કેસમાં એણે આખો ડોર ટુ ડોર ડિલિવરી માટેની અલ સજાદ સાથે એમણે કરાર કરેલો,
બધો પત્રવાળાના ઓર્ડરો એ આપતા હતા, પૈસાની લેતી દેતીને બધું એના મારફત થતું હતું. આ બધું એટલે એનો રોલ એક કસ્ટમર શિપિંગ એજન્ટ કરતાં વિશેષ હતો. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના પોરબંદર દરિયા કિનારે સુરક્ષાની સવલતોના લોકાર્પણ પ્રસંગે કોંગ્રેસ પર પ્રહારો કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોયલે સીએમના નિવેદનને બેહુદો અને જૂઠું ગણાવ્યું હતું. સીએમ આનંદીબેને પોરબંદરથી અગાઉની યુપીએની કેન્દ્ર સરકારે દરિયાઈ સુરક્ષાની ચિંતા કરી નથી તેવું કહેતા અબડાસાના ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહે વળતો જવાબ આપ્યો હતો અને સીએમ આનંદીબેન પટેલના નિવેદનને હળાહળ જૂઠું ગણાવ્યું હતું. વધુમાં તેમણે ગુજરાતની રાજ્ય સરકાર પર પ્રહાર કરતા પાકિસ્તાનથી સાવ નજીક આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ 238 જેટલા ગામો પૈકી માત્ર એક જ કોસ્ટલ પોલીસ સ્ટેશન છે. ઉપરાંત દરિયામાં 0 થી 12 નોટિકલ માઇલ સુધીની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે, જેમાં કોંગ્રેસની યુપીએ સરકારે ગુજરાતની રાજ્ય સરકારને અતિ અદ્યતન 30 બોટ નાઇટ વિઝન કેમેરા સાથે આપી હતી, પરંતુ ગુજરાતના દરિયાકાંઠે પેટ્રોલિંગ કરવામાં આવતું જ નથી તેવું જણાવીને શક્તિસિંહ ગોયલે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. ભુજ તાલુકાના કુંદનપુર ગામે ગત 5મી મેના સ્વામિનારાયણની શોભાયાત્રામાં ફાયરિંગ થયું હતું. આ મામલે માનકુવા પોલીસે વિધિવત ફરિયાદ દર્જ કરી છે. કુંદનપુર ગામે નીકળેલી શોભાયાત્રામાં કેટલાક ભક્તોએ હવામાં ગોળીબાર કરીને ચકચાર મચાવી હતી, જેની છેલ્લા 6 દિવસથી પોલીસ તપાસ કરી રહી છે. કાર્યક્રમના આયોજકો તો ફાયરિંગ થયું હોવાની વાતને જ નકારતા રહ્યા. જોકે મંદિરના સંતોએ ફાયરિંગની ઘટનાને કમનસીબ ગણાવી હતી, પરંતુ જે જવાબદારો છે તે કાંઈ સ્વીકારવા તૈયાર નથી. ગામના અગ્રણીઓએ અને આયોજકોએ પોલીસને આપેલા પ્રાથમિક નિવેદનમાં ગોળીબાર થયો જ નથી તેવું જણાવ્યું હતું. ત્યારે માનકુવા પોલીસ મથકના પીઆઈ બીવી રાજ્યગુરુએ સરકાર વતી જાતે જ ફરિયાદી બનીને નારાયણ દેવજી કિરાઈ તથા 3 પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિના હોદ્દેદારો તેમજ અજાણ્યા ઇસમો અને તપાસમાં જેમના નામ ખુલે તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 336, 114, 188 તથા આર્મર્સ એક્ટની કલમ 30 મુજબ ફરિયાદ નોંધી છે. સામાન્ય લાગતી આ ઘટના ખરેખર ગંભીર કહેવાય, કેમ કે શોભાયાત્રામાં ઉમટેલી હજારોની જનમેદનીનો જીવ જોખમમાં મુકાયો હતો. પોલીસ કર્મીઓએ જણાવેલ કે ફાયરિંગ થયેલું છે અને અહીંના રેકર્ડથી ખાતરી કરતા આ બાબતે કોઈ શોભાયાત્રાની મંજૂરી લેવામાં આવેલ નથી, જેથી આ આયોજકો, પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો વગેરે વિરુદ્ધ તેમજ ફાયરિંગ કરનાર શખ્સો વિરુદ્ધ અને આ તપાસ દરમિયાન જે કોઈ આરોપીઓ નીકળી આવે તેઓ વિરુદ્ધ પૂર્વ મંજૂરી વગરની શોભાયાત્રા બાબતે 188 મુજબ તેમજ આઈપીસી કલમ 336 મુજબ, 114 મુજબ અને આર્મ્સ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી. પશ્ચિમ કચ્છ એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન ભુજના સરપટ નાકા નજીકથી એક મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે સરપટ નાકા નજીકથી ઉમરસમા મોબાઈલ ચોર મુસ્તાક ઉમરસમાને પકડી પાડવામાં આવ્યો હતો. તેના કબજામાંથી પોલીસે 10 મોબાઈલ અને ચાર્જર સહિત કુલ 34,400ની માલમત્તા હસ્તગત કરી હતી. ઝડપાયેલા આરોપીની પૂછતાછમાં તેણે એક દુકાનમાં તાળા તોડીને આ હાથ માર્યો હોવાનું કબૂલ્યું હતું. જામનગર જિલ્લાના હરિપર નજીક આવેલા ઘંટેશ્વર મંદિરના મહંતની હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો હતો. મંદિરના મહંત પ્રિયાગદાસ બાપુની હત્યાના કેસમાં પોલીસે 3 શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે. આ 3 પૈકી એક શખ્સ કચ્છનો હોવાનું ખુલ્યું છે. જામનગરમાં મહંતની હત્યામાં કચ્છના નખત્રાણાના એક શખ્સને રાઉન્ડ અપ કરાયો છે. મળતી વિગતો અનુસાર નખત્રાણાના પ્રદીપ ઉર્ફે કાળુસિંહ સોઢાની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સે અન્ય 2 શખ્સો સાથે મળીને લૂંટના ઈરાદે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. જોશું વધુ સમાચારો પણ આ વિરામ બાદ.